ખાલી એને મૂકી અને લઈએ ને તો ચીઝ પાડવાનું ચાલુ. તમે આખો દી શું કરો છો એમ તને ખબર જ હોય લેડીઝ એટલું કામ છે. આ સાથે મેસેજ આવ્યો એટલે મેં વિરાલીને મમ્મીને બધાને એલર્ટ કરી દીધા. હા. કબજો કરી લેવો પડે ને પછી ત્યાં લોન્ચ થાય ને પછી માર્કેટમાં જે પૈસા કમાવાની કમાઈ લઈને પછી બધા બહાર જ છે. તો આજે વન ભોજન કરીએ શેરીમાં. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं और अभी मॉर्निंग के बजे हुए 8:30। इसी के साथ इस व्लॉग की हम शुरुआत करते हैं। विराली तो वैसे अभी ऊपर है लेकिन मम्मी अभी यहाँ पर बैठे हुए हैं, तो पहले मिलते हैं मम्मी को। मम्मी वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। नास्तो થઈ ગયો એમ ને? નાસ્તા થઈ ગયા હોય। આજ કેમ ભાખરી નથી ખાધી? ભાખરી નથી ખાવી, ખાલી મમરા જ? ખાલી મમરા ખાવા હતા। ઠીક, સરસ સરસ। અત્યારમાં જો પાણી જતું રહ્યું છે ને તો જો નળી લાંબી કરી દીધી છે। પાવર જતો રહે। હા, પાવર જતો રહેવાનો છે, પાણી જતો રહે છે અને પાવર બે। કારણ કે 9 વાગ્યાની નોટિસ આવી છે, ગઈકાલનો મેસેજ આવ્યો હતો DGVCL માંથી કે મોર્નિંગના 9 થી બપોરના 2 વાગ્યા સુધી પાવર શટડાઉન છે, તો તમે તમારી વ્યવસ્થામાં રહેજો। તો એ તો સારું કે હવે મેસેજ આવવા લાગ્યા છે એટલે આપણે આપણી વ્યવસ્થામાં રહીએ કે ભાઈ ચાર્જિંગ કરી લઈએ, આપણા જે બીજા લાઇટને લગતા જે કંઈ પણ કામકાજ છે એ પણ કામકાજ ફિનિશ કરી લઈએ। અમુક બેટરી ચાર્જિંગ કરવી હોય, પાવર બેંક હોય, લાઇટિંગ હોય, તો બધું થઈ જાય તો એ સારામાં સારું છે। એટલે અત્યારે મને એમ તો ગઈકાલે રાતે જ કરી લીધું। ગઈકાલે રાતે પણ થયું એવું કે 7:30 મેસેજ આવ્યો એટલે મેં વિરાલીને મમ્મીને બધાને એલર્ટ કરી દીધા અને મેં ડેટ જોઈ નહીં કે 18 છે કે 19, તો 18 તારીખે 19 તારીખ હતી, પણ 18 તારીખ મને એવું કે 18 તારીખનો અત્યારે જ મેસેજ આવ્યો છે। ઘણીવાર એવું થતું હોય કે 3-4 કલાક અગાઉ પાવર જવાનો હોય ને 4 કલાક પહેલા મેસેજ આવી જતો હોય। તો ગઈકાલે એમ જ થયું, તો રાતે બધાને કરતા કરી દીધા ઘડીક, તો બધું ચાર્જિંગમાં મૂકી દીધું, બધા કામકાજ વહેલા પતાવી દીધા, વહેલા ફ્રી થયા ને પછી ખબર પડી જાગુએ મેસેજ જોયો ને ત્યારે DGVCL નો કે ભાઈ પાવર છે ને આવતીકાલે 19 તારીખે મોર્નિંગમાં 9 AM થી બપોરના 2 વાગ્યા સુધી PM સુધી જવાનો છે। તો કીધું કાંઈ વાંધો નહીં, ચલો હે ને મમ્મી? રાતે આજે તમે બહુ જાગ્યા છો, મને સંભળાવવા મળ્યું એવું। 4:30 વાગ્યા જાગી છે। 4:30 વાગ્યાના તો રાત કે હોય તમે હું કાવે હવે ન હું કાવે 7 વાગી ગયા અમે તો હું આવે। આજ સાહેબે બહુ જગાડ્યા એમ ને? રમવું તો એને રમવાનું, દિવસે હોવાનું, દિવસે હોવાનું, પાછો રૂટીન ફરી ગયો ને હમણાં? પાછો રૂટીન ફરી ગયો। હા, એક અઠવાડિયા સુધી એમનો રૂટીન મસ્ત મજાનો હતો કે ભાઈ દિવસે જાગતો, પાછો રાતે 11-12 વાગે એટલે સુઈ જાય, એટલે મિનિમમ 2 વાગે ઉઠાડે જાગું, પાછો થોડીક વાર રમાડે, એમને જે ખવડાવને ખવડાવી લે, પછી પાછો 3 વાગ્યા સાઈડ સુઈ જાય તો છેક 4-5 વાગ્યા સુધી, પછી મોર્નિંગમાં પાછો 1 કલાક પાછો જગાડે અને પાછો 8-9 વાગે પાછું સુઈ જવાનું, એવું થતું હતું। પણ હવે ગઈકાલે પણ એવો રૂટીન થયો અને અત્યારે પણ એવો રૂટીન થયો છે। અને પહેલાં તો તમને બહારનો એટમોસ્ફિયર મસ્ત મજાનું તમને બતાવી દઉં કે જો અત્યારે મસ્ત તડકો આવે છે, જુઓ। હા, તડકો આવે છે ને એ અત્યારમાં એક બહુ મજા આવે, કારણ કે શું છે કે આમ મસ્ત થોડીક વાર છે ને કૂણો તડકો લઈએ ને તો ખરેખર મજા આવી જાય। વરસાદી વાતાવરણ હોય ને તો પછી શરદી અને ઉધરસ ને બધું થયા કરતા એને કરતાં તડકો રહીને વધારે સારું છે, ભલે ગરમી તો થવાની જ છે। એનીવેઝ ચલો જઈએ ઉપર। હવે કઈ રૂમમાં છે બધા હચવાઈ ગયેલા? નો એન્ટ્રી। વેરી ગુડ મોર્નિંગ। અચ્છા, એવું છે? કેમ છો બધાય? એકદમ મસ્ત મજામાં છે। ભાણિયાભાઈ શું કરે છે? પાણી કરીને મળે છે અત્યારે, જો પીપી કે હતા ભાઈ એટલે એ ક્યારનું આદરું હતું, હા, ચેન્જ બધું કરી દીધું, દીદીને આપી દીધું ફીડિંગ કરાવતા, ખાઈ છે ભાઈ હવે। અચ્છા, એવું છે એમ ને? હા, હજી મમરા ખાતી હતી છેડે ત્યાં ભાઈ એ શરૂ કર્યું, હાલો અમે કહેતા હતા ને કે આજે કે રાતે કે 4 વાગ્યા ને કે વેલા ઉઠી ગયા છીએ, તો વેલા બહુ ઉઠી ગયા હતા આજે। નક્કી ન હોય ને ભાઈ ક્યારે જાગીને ક્યારે હા, તમારા બધા કામકાજ થઈ ગયા ફિનિશ કે બાકી છે હજુ? હવે કચરા બધા રહ્યા। ઠીક, બાકી લાઈટ વાળું કઈ કામકાજ નથી ને બાકી? લાઈટ વાળું તમારા ઉપર છે હવે। નહીં, મારું થઈ જ ગયું છે, જોઈ લ્યો, રેડી ટુ શેર આવી ગયું છે, એક્સપર્ટ થઈ જ ગયું છે, એટલે હવે ટેન્શન છે જ નહીં। ફટાફટ અપલોડમાં મૂકી દો, હમણાં 9 વાગે ને પેલા અપલોડ થઈ જાય એટલે ટેન્શન ના રહે। ફોન ખાલી ચાર્જર કરી લઈને ફૂલ એટલે લાઈટ ન હોય તો બસ ફોન ઘુમાડવા એમ? ઓકે। અને જેવી રીતે ગઈકાલે તમને બતાવ્યું એમ કે ભાઈ આઈફોન લેવા માટે જવાનું હતું, શું સિચ્યુએશન હતી તમને ખ્યાલ આવી ગયો? અત્યારે મોર્નિંગમાં પણ મેસેજ આવ્યો વિરાલી એપલ તરફથી, આપણે મેલ આઈડી રજીસ્ટર હોય કે ભાઈ આજે લોન્ચિંગ છે એમનું આઈફોન સિરીઝ જે 17 રહી ને એ લોન્ચિંગ થઈ ગઈ છે એબ્રોડ ની અંદર, રાઈટ? બટ ઇન્ડિયાની અંદર એમનું સેલ સ્ટાર્ટિંગ આજના દિવસેથી થવાનું છે, 19 તારીખેથી। તો સેલ સ્ટાર્ટિંગ આજે થઈ રહ્યું છે, એટલે ગઈકાલે તો અમે જે ગયા હતા કે તમે ગમે સ્ટોલમાં ગમે મોડલ લેવા બંધ જ થઈ જશે એમ, તો કઈ વાંધો નહીં હોય કે તો 70 ની વેલ્યુ નો રહે, લઈ લેવું પડે માર્કેટમાં બધેથી
કબજો કરી લેવો પડે ને પછી જ્યાં લોન્ચ થાય ને પછી જ્યાં માર્કેટમાં જે પૈસા કમાવાની કમાઈ લઈને પછી એને મૂકી દેવાનું આવશે. પણ ખરેખર એક વસ્તુ કહીએ ને તો છે ને જ્યારે પણ આવે છે ને પીસ ત્યારે લેવાય ને હું તો તમને એ જ વસ્તુ ક્લિયર કરું કારણ કે બહુ ભાવ તૂટે. હવે માર્કેટની અંદર એ જ વસ્તુ વેલ્યુ થઈ ગઈ છે કારણ કે મેં જ્યારે આઈફોન 14 પ્રો લીધો ને ત્યારે 1,25,000 નો સમથિંગ લીધો હતો. અત્યારે આની વેલ્યુ કેટલી છે ખબર છે? 45,000 છે. હમણાં આની ઇન્ક્વાયરી કરી હતી અને સાથે વિશાલભાઈ જ્યારે કંઈક લીધો ને કયો લીધો તો 14 કે 15 સોરી 16 પ્રો લીધો હતો તો એમને પણ કંઈક 1.25 અથવા તો 31 સુધી પહોંચ્યું હતું રાઈટ. હવે અત્યારે એમની વેલ્યુ જોઈએ તો 89 થઈ ગઈ છે. બોલ 89 થઈ ગયા છે. કેટલો મારો ફોન છે પણ આપણું મેઇન કામકાજ શું છે? ફોન દ્વારા જ છે, કેમેરા દ્વારા જ છે અને આઈફોનની વેલ્યુ એ માટે છે કે શૂટિંગ એમની અંદર એકદમ મસ્ત વ્યવસ્થિત આવે છે. હા એટલા માટે જ આપણે લેવું પડે કારણ કે આઈફોનની અંદર તમે આજની ડેટમાં જોશો ને તો ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો છે ને મોસ્ટલી આઈફોન યુઝ કરે છે. શા માટે? કે એમની અંદર શૂટિંગ સારું આવી શકે, ક્લિયરિટી સારી આવી શકે, કલર ટોન અને રિઝલ્ટ સારું આવી શકે એ માટેથી. એટલો બધો આકાશ ને કઈ શોખ નહીં એમ નહીં. સાંભળજો હવે હું આવી પેલા તમે ક્યાં બ્લોગિંગ કરતા હતા એટલું બધું તમે પણ બ્લોગિંગ નતો કરતો પણ તારે જેટલા વ્યૂ ન આવતા ને એટલા મારા ઇન્સ્ટાગ્રામ ની અંદર વ્યૂ આવતા હતા. પાવર નહીં તો મેં સ્પેશિયલી એ ફોટો વિડીયોગ્રાફી માટેથી લીધો હતો. એમ તો ભલે મારે કેવું હતું જરાક એમ કે તમે તો કઈ બ્લોગિંગ કરતા નહીં. ભલે બ્લોગિંગ નહોતું પણ મારું અનધર કામ તો હતું ને કે એના રિલેટેડ જ હતું. એમ બ્લોગિંગ નહીં હતું પણ એવો કન્ટેન્ટ હું શૂટ કરતો હતો કે જે કલરફુલ લાગી શકે, એકદમ રિઝલ્ટ સારું આવી શકે એવો કન્ટેન્ટ હતો. યસ એનીવેઝ ચલો મસ્ત મજાની અત્યારે વાતચીત થઈ ગયો. થોડું ઘણું કામ છે આપણું કામ પણ ફિનિશ કરી દઈએ અને સાથે સાથે ગઈકાલના બ્લોગની અંદર તમને જે ફોટો ફ્રેમ, મેગ્નેટ્સ, એક્રેલિક ફ્રેમ બધું જ તમને મેં શેર કર્યું છે. સાથે પેલી તમારા કટઆઉટ વાળી ફ્રેમ, પછી ફ્રીજ પરના જે મેગ્નેટ્સ લાગતા હોય છે કટઆઉટ વાળા મેગ્નેટ્સ, એવું નથી કે પરફેક્ટ શેપની અંદર તમારે જે કટઆઉટની અંદર જે મેગ્નેટ્સ જોતા હોય એ મેગ્નેટ્સ આ બધી જ આઈટમ હવે અવેલેબલ થઈ જશે 1 થી 2 દિવસની અંદર. જે ફોટોગ્રાફ્સ પણ તમને મેં શેર કરી આપ્યા છે અને જેમને પણ જો મને તો એક આ બધાની અંદર છે ને એક મારું વધારે પ્રેફરન્સ હતું કે મને વધારે કઈ આઈટમ ગમે છે. ચલો મેં શરૂઆત કરી છે આપણે મેગ્નેટ્સથી રાઈટ. બટ એના કરતાં પણ જો મને વધારે આ આઇટમ્સ ગમતી હોય ને તો ઇન્ડિયન પીચવાય આર્ટ જે છે એ આર્ટની જે ફ્રેમો છે ને ભાઈ ખૂબ સરસ એટલે ખૂબ સરસ છે. તો જે લોકોને હજુ અત્યારથી ઓર્ડર જોઈતા, હજુ વેબસાઇટ ઉપર આપણે એમનું ડેવલપમેન્ટ નથી થયું તેમ છતાં હજુ કોઈને ઓર્ડર હોય તો મને જણાવજો. તો એમની પીડીએફ છે ને હું પીડીએફ તમને શેર કરી આપીશ કે એમાંથી તમે સિલેક્શન કરી અને ઓર્ડર કરી શકો છો. એમની અંદર 3x3 એટલે કે 6 પણ સેટ આવી શકે છે અને ઊભા 3 તો 3 પીકનો પણ સેટ આવી શકે છે જેમની ડિટેલ્સ તમને વોટ્સઅપ પર મળી જશે. ઠીક છે તો ચલો અત્યારે મોર્નિંગનું કામ ફિનિશ કરી લઈએ અને સાથે બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. અને એઝ સુન એઝ પોસિબલ આપણે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. અને સાથે સાથે ઘણા ટાઈમ પહેલાં મેં તમને કહ્યું હતું કે 50,000 સબસ્ક્રાઈબર 50,000 તો એ વિડીયોઝ હજુ ઘણા લોકોને મોકલવાનું બાકી હોય તો આપણા નંબર પર મોકલી આપજો. બધાના વિડીયો મારી પાસે સેવ છે જ અત્યારે, જે લોકોએ પહેલાં મોકલ્યા એમના. તો અત્યારે જે લોકોને મોકલવાના છે હજુ બાકી એ પણ મોકલી આપજો જેથી તમારા વિડીયોઝ અમે બ્લોગની અંદર शेयर करी શકીએ. જે अभी 10:30 और उसी के साथ सब लोग अभी यहाँ पर देखिए अभी सब काम काज यहाँ पर हो रहा है. भानिया भाई को भी इधर लेकर आ गए तो नीचे रखते हैं तो रोने लगता है तो हाथ में लेते हैं तो वापस सो जाता है. એને થોડુંક હું ફળે ને એટલે અને પાછો પાવર છે ને એટલે જો પંખો રાખીને જ સૂવું પડે છે. ના ભાઈ જો હાલતા શીખી જાય એટલે હવે શેરી આખી માપે છે. કા છે હમણાં થોડી વાર પહેલા પણ હતો ત્યાંથી અહીં ઠેઠ પોગી ગયો છે. છેલ્લે ને આખી શેરી માપી લે તો હું કઉ છું પકડી ના ગમે નથી પકડીને પોગી જાય. જોજો ને કાંઈ પકડવાનું હોય તો અહીંથી છે ને શું કરશે ઓલી ગાડી પકડીને પછી આગળ વધશે પોગી જાય ને આ સુધી. હા અત્યારે પાછું શું છે લાઈટ છે નહીં તો અત્યારે બધા બહાર બેઠા છીએ. 2 વાગ્યા સુધી આજે રહેવાની છે હે મમ્મી? તો આજે વનભોજન કરીએ શેરીમાં હે ને તડકો નથી. હા બફારો વરસાદ નો છે એટલે હા એવું છે વાતાવરણ. હા એટલે જ ને એટલે જ એમ વિચારીએ છીએ. જો ને અત્યારે હું અહીંયા મારું લેપટોપ ને અહીંયા બેસી ગયો છું, બધી વસ્તુ કરવાની છે. વાઈફાઈ બંધ છે તો નેટવર્ક અહીંયા આવે, ફોનનું નેટવર્ક આમાં કનેક્ટ કરી અને આમની અંદર પ્રોસેસ અત્યારે થઈ રહી છે થંબનેલ ને બધી વસ્તુઓ બનાવવા માટે. જો અહીંયા આ તો અહીંથી ને પહોંચી ગયો ને. हेलो फ्रेंड्स, तो अभी बजे 11 और अभी मैं और मम्मी वापस किचन में आ गए हैं दोपहर का खाना बनाने के लिए. उसके पहले कल रात का जो पुटला का बैटर बचा हुआ था उसका भी
पुडला भी बन रहे हैं। पुडला बोले या उत्पम भी बोल सकते हैं। यहाँ पे अभी मम्मी बना रहे हैं, 2 दिन बनने वाले हैं। और मम्मी सब्जी किन सी बनाने वाले हम खेड़ा લઈ લીધા છે અને કોને કોને ભાવે છે બાને નાકાશને છે તમને મને ઓછા ભાવે છે મને તો હલડાનો ભાવ મને તો દીઠે નો ભાવ કેળા ને પોચા પોચા પર ગળ્યું ગળ્યું હોય ટેસ્ટ તો કેળાનો ભાવ બીજો કે ટેસ્ટ આવે એટલે મને બિલકુલ નો ભાવે આમનામ કેળા તો બહુ જ ભાવે પણ શાક નો ભાવે આપણે પેલા એને મળી લઈ અને દીદી આ તો સ્પેશિયલ વઘારેલા ભાત કરવાના છે અને સવારનું કોબીનું શાક છે આપણા ભાગમાં છે કારણ કે કેળાનું શાક આપણે ભાવતું નથી એટલા માટે હે બહુ ભાવે કેળાનું શાક ના રે ના થોડું થોડું ભાવે બહુ એમ મમ્મી તો કે બહુ ભાવે હતી છે જે ભાવે એવું નથી ભાવતું હા પેલા ચાટી લીધી કે કાઈ નહીં ઓલું બનાવે છે ને અત્યારે શું બનાવે છે હા હું બનાવ કાઈ બધું કાઈ નહીં રસોડામાં કાઈ નહીં સ્મેલ આવે છે એટલે કાઈ વાંધો નહીં જ ખાવાનું છે નાક ના ભૂંગળા છે ભાણિયો ને મામા ને હરખા ભાવનગરના ભોંગળા હા હા આકા તમે કેળા બિલકુલ ન ભાવે એવું કેમ ને શાક ભાવે એનું શું કારણ શાક ભાવે થોડું ઘણું અમારે આકાશ ક્યારે એટલે ક્યારે કેળા નો ખાય પરાને અડધું આપવું ને દોડી ખાઈ આપણે કેમ કે ભાઈ અમે આપે તો તમે ખાતા નથી ટોળી લઈ લે બાકી તો અટે જ નહીં કેળા શાક પછી ભાવે તો સારું કે કેળા શાક ભાત મારે બીજું તો બનાવવું નહીં અત્યારે શાંતિ એટલે તો લાઈટ નથી બિલકુલ હવાના બધા આમ ત્યાં હેરાન થાય છે ને અત્યારે વરસાદ શરૂ ધીમો ધીમો રૂકી ગયો છે અત્યારે કારણ કે પેલા બહુ એટલે બહુ જ હતો વરસાદ અત્યારે ધીમો થઈ ગયો છે અને તમે શું કરો છો અત્યારે કેમ વેબસાઇટ ડેવલપમેન્ટ નું ચાલે છે અહીંયા ઇન્ટરેસ્ટેડ ડીઆઈવાય ફ્રીજ મેગનેટ વેબસાઇટ નું છે બધું સેટ કરવાનું છે કોને આકાશ ને દૂધ કેળા ભાવે દૂધ કેળા ભાવે ઓછા ભાવે કેળામાં ઓલું ખાંડ નાખી અને પછી ભાખરી હારે ખાઈ એવું જ કોઈ દી કે નહીં તો એમ નહીં મને કોઈ દી કીધું નહીં કે આવું મને ભાવે હું તો ખાતી કાલ મેં દૂધ ને કેળા ગેસમાં ખાધા બોલા નહીં મોઢામાંથી ખાવાની વસ્તુ ભાવતી હોય પણ અતિ ન ભાવતી હોય કે ચલો હતી નહીં પણ ક્યારેક ખાઈ ને તો એ કામનું છે કેળા દૂધ ને બધું જો કોઈ દૂધ નહીં ખાવાનું સવારમાં ડેલી ચા હોય બપોર સાંજે છાશ હોય દૂધ પેલા નાખ્યું જ નહીં મને ખબર ક્યારેક આપવું ને કે નહીં દૂધ નહીં દૂધ આપવું એમ કરે આપણે દૂધ પેલા પી લઈએ કેળા તો પેલા ખાઈ લઈએ પછી શરીરને જે થવું થાય પૂરી આળસ ના આવવી જોઈએ એમ કઈ આવે તમે તમારું કામ કન્ટિન્યુ કરો અને અમે જઈએ રસોડામાં અને કાલનું હાન તો આકાશ કહે છે કે સ્મેલ સારી આવે તો આકાશ ને બોલો એમ એમ જો તો નહીં મજા આવે હે લાવો દઈએ આવું ચાલો ગરમા ગરમ પુડલા વાળી તો પુડલા ખાય ઓ માય ગોડ ડીશ બહુ ગરમ ગરમ છે શાક ને ભાત ને રોટલી એટલું અત્યારે બનાવવાનું છે હે ખાવું છે પુડલું પોટણિયા થઈ ગયા ગરમી પંખો શરૂ છે આમાં પંખો આવી રીતના અને બાયાનો પંખો હાકે છે એટલે વાંધો નથી આવતો હાલજો ગરમ છે પ્લેટ હે દીદી બે વગાડવાના છે સોસ તો થઈ ગયું ખાલી પુડલા જ છે ખાઈ લો તો રેવા દે લાવો થાળી લાવો લાવો નહીં ભેગું થાય લાવો હા ભાવે બધું મળે ફતવા બહુ થતા નાના છોકરાને જેમ મજા આવે ને ગરમ ગરમ ફૂલ કાંદા નાખ્યા એટલે વધારે મજા આવશે આગળ તમે કાલ કહેતા હતા ને કે વરસાદ બહુ હોય અને ખાવાની મજા આવે અમે બેઠા જો અંદર જ બે ગયા આમાં વરસાદ શરૂ છે તમે કાલની જે ખ્વાશ હતી ને આગળ રાત પૂરી થઈ ગઈ તમારી દબાઈ દબાઈને ખાઈશ મામા પુડલા હા લેતા હાલો બેઠા બેઠા કે ચિંતા ચિંતા પછી કે કેતા કે ભાઈ બાર ઘરે શું કરે આખો દી ઘરે શું કઈ કામ હોય પણ આમ થકાઈ જાય કામ તો એને એમ જ લાગે જોઈન્ટ શું કામ હોય ઘરનું કામ કરતા હોય ત્યાં રોટલી તો હાથે બનાવતી હોય કામ મમ્મી શાક હાથે બનતું હોય કચરા બધા હાથે થતા હોય હે આલ્યો કેતા ને કોઈ દી ઘરે તમે શું કામ કરો છો જો કે કોઈ દી મારા આકાને કોઈ દી કીધું નથી બીજા ઘરે ક્યારે કે તમે કોઈ દી શું કરો છો એને ખબર જ લેડીઝ એટલું કામ છે પણ અમે કેવા કિસ્સા આપણે સાંભળેલા છે એટલે આપણે બોલીએ ઘણા કહેતા હોય હા પાણીભાઈ કહી દીધું મામી તને બોલવા માંગી ખબર જ છે મને શું ખબર છે શું ખબર છે એને જો અવાજ કરતી જો એને ભૂખ લાગી છે એટલે હા હા આપણે કિસ્સા સાંભળેલા ઘણા જગ્યાએ એવું કહેતા હોય કે ઘણા લેડીઝ પણ એવું કહેતા હોય કે અમે ઘરવાળા આવે તો હાથ પડે કે અમુક વસ્તુ બાકી રહી ગઈ કે આખો દી શું કર્યું તો તારા કામ નથી થયું કે તમે ઘરે કામ શું હોય એમ એટલે મેં ખાલી કીધું હે કોમન ડાયલોગ हाँ हाँ घना खरा जेंट्स बोलता हो ओके चलो आप लोग काम कंटिन्यू कर दें फिलहाल अभी बजे है दोपहर के 3:15 इसी के साथ अभी लाइट आ गई है क्योंकि मॉर्निंग में 9 बजे चली गई थी तो अभी 2 बजे आने वाली थी ठीक है 2 बजे फ़ोन किया तो बोल रहे हैं कि 6 बजे आएंगी तो थोड़ा ही गुस्से में बोला कि इतना थोड़ा लेट होता है आप लोग बोलते हो 2 बजे आती है यहाँ पर बच्चे नहीं रहते घर पे जो काम होता है वो काम नहीं कंप्लीट होता है
तो वो लोग बोले हम भी क्या कर सकते, लेकिन वो भी बात सही है। इलेक्ट्रिक जो भी इश्यू होता है वो उसे क्लियर करना पड़ता है, ठीक है। वो क्लियर हो जाने के बाद फिर वापस लाइट आती है। तो ऐसा कुछ सीन था कि अभी 2:15 बजे आई है, तो मेरा यहाँ पर अभी काम चालू है, देख सकते हैं आप, वेबसाइट डेवलपमेंट का। तो अभी चलते हैं नीचे, क्योंकि यहाँ पर जागू, मम्मी, भाणिया भाई सब लोग अभी नीचे। यहाँ पर देखिए कोई नहीं है, सब लोग नीचे। आज तो घोड़िया भी नीचे चला गया है, क्योंकि सुबह मॉर्निंग में लाइट थी नहीं, ठीक है। तो क्या कर सकते हैं, तो इसीलिए सब लोग नीचे आ गए थे, ताकि वहाँ पर ठंडी हवा आए और ठंडी हवा के साथ साथ वो नींद भी कर पाए। यहाँ पर अभी सोए हुए, मम्मी भी सोए हुए हैं। और यहाँ पर विराली अभी मुखवास के लिए बैठ गई है। बैठना ही पड़ता है ना। हाँ, पंखो नया नेटफ्लिक्स यूट्यूब से અરે વાહ ભાઈ વાહ. મૂવી જોતી હતી સચ્ચી મેં જોઈ કે છે ને હા હા 2 આવ્યું છે મતલબ એનો બીજો ભાગ હશે અચ્છા હા હા એ જોતી હતી તો સ્ટાર્ટ કર્યું હતું મેં હા ઓકે ઓકે સરસ જો ભાઈ અહીંયા અળસી તલ બંને શેકાઈ ગયા છે ને વિરાલી આજે છે ને બ્લેક છે અચ્છા બ્લેક તલ પણ એમાં ઇન્ક્લુડ કર્યા છે ઓકે સાથે હવે પમ્પકિન શેકાઈ રહ્યા છે ને સનફ્લાવર છે ઓકે પમ્પકિન અહીંયા વરિયાળી છે પમ્પકિન હજુ બાકી છે એમ ને મગજતરી હજુ બાકી છે ઓકે ઓકે આટલી આઈટમ્સ બાકી છે ભાઈ 7 સીટનો મુખવાસ અત્યારે બની રહ્યો છે તો ભાઈ જેમને પણ ઓર્ડર હોય તમને ખબર છે ને આપણો એક જ નંબર છે નંબર ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો હવે ગરમી કેવી થાય વિરાલી લાગતા હતી ને પંખો છે મોઢા પર જ આપવાનું સારું છે લાઈટ આવી ગઈ તો અત્યારે હવે 6 વાગ્યાનું કહેતા હતા બોલ સારું છે અત્યારે આવી ને આજે મેં તો આશા મૂકી દીધી મેં 6 વાગ્યા સિવાય લાઈટ આવવાની છે નહીં અરે અરે કારણ કે તમે ફોન કર્યો કીધું ને 6 હા વાગે મેં ફોન કર્યો ત્યારે જ કીધું કે 6 વાગે આવશે કે ત્યારે 3 વાગે લાઈટ આવી ગઈ છે સવા 3 ને 5 થઈ છે 3 વાગે જે 3 વાગે લાઈટ હમણાં આવી 15 મિનિટ જેવું થયું કા મોડી વગાની બેઠી જાઉં ખબર નહીં કેટલા વાગે જોઈએ નહીં વાર લાગે થોડીક જ વાર લાગશે હવે 2-3 આઈટમ છે ને કેટલીક વાર છે ચમચો ફેરવાનો થાય ઈ વાત તો છે સાચી વાત છે હાથ દુખવા લાગે એક ધારું કન્ટિન્યુ આમ ફેરવાનું રહે ને એટલા માટેથી હા હા અને સાથે જે મેં તમને કહ્યું હતું કે ભાઈ આપણે ભાણિયાભાઈ માટેથી માલિશવાળા બેન જોઈએ છે તો બે લોકોએ મને કોન્ટેક્ટ તો કરાવ્યો પણ એ બેનનું શું છે કે થોડા દૂર રહે છે અમારા એરિયાથી અને એમના એરિયાની અંદર એમની પાસે ઘણા ક્લાયન્ટ છે કે જેના લીધેથી તે આ એરિયાની અંદર આવી શકે એમ નથી અને એમને પણ પોસાઈ શકે એમ નથી કારણ કે ટાઈમ પીરિયડ જાજો જતો હોય કિલોમીટર દૂર હોય તો ના પોસાઈ શકે ને એમને તો અબ્રામા ગામ અથવા તો કઠોર ગામની અંદર અથવા તો ઉમરા ગામની અંદર આટલાની અંદર નજીકમાં હોય ને તો મને ખાસ જણાવજો વોટ્સઅપ પર ડાયરેક્ટલી મને મેસેજ કરજો તો આપણે ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ લઈશું અને આપણે એમને કોલ કરી અને પૂછી લઈશું અને સાથે સાથે બધા અત્યારે મસ્ત મજાનો આરામ ફરમાવી રહ્યા છે મમ્મી સૂતા છે બા સૂતા છે ભાણિયાભાઈ જાગુબેન બધા જ સૂતા છે હવે સુવા દેવા 5 વાગે 6 વાગ્યા સુધી હે વિરાલી સુવા દેવા છે ને 5-6 વાગ્યા સુધી કે કામ છે નહીં અને અમે મોર્નિંગ જાગે છે આજે વહેલા બધા સવાર નામનામ જ છે મમ્મી આજે એટલા બધા વહેલા ઉઠી ગયા છે નથી કહેતા છે ને સવારમાં તો કાંઈ વાંધો નહીં ભલે આરામ કરતા હા એ ક્યારે જગાડે એનું કાંઈ નક્કી હોય નહીં તો અત્યારે મસ્ત સૂતા છે મારે અવાજ વધારે નથી કરવો ફરી पासा कंटिन्यू આપણે તમને મળીશું तो फिलहाल अभी बजे है शाम के 5:30 उसी के साथ अभी हमारा यहाँ पर पैकिंग हो गया है स्टार्ट जो यहाँ पर जाने वाला है आज के दिन में वो है 7 सीड मुखवास 250 ग्राम के पैकिंग जा रहे हैं वैसे हम 250 ग्राम के ऑर्डर इसमें नहीं लेते लेकिन क्या है कि हमारे जो सब्सक्राइबर है उन लोगों ने ऑर्डर किया हुआ है 1.5 किलो उसका ऑर्डर है 7 सीड का मुखवास और अपनी पार्टी को देना है ठीक है तो 250 ग्राम करके वैसे हम भेज रहे हैं उसी के साथ हमारा फिंडला जूस भी जा रहा है और जो भी हमारे सब्सक्राइबर ने फिंडला जूस हमारे पास से ऑर्डर किया हुआ है और आज तक जिसने भी पिया है इसको भी अच्छा बेनिफिट हुआ है ठीक है तो आप लोग ज़रूर से हमें व्हाट्सएप पर ऑडियो नोट भेजिए या फिर अपना वीडियो रिकॉर्ड करके हमें भेजिए मैं ये सब प्रॉब्लम होती थी बॉडी में तो फिंडला जूस पीने के बाद हमारी बॉडी में इतने सारे बेनिफिट्स हुए फ़ायदे हुए हैं तो वो आप वीडियो के फॉर्मेट में भेजिए या ऑडियो के फॉर्मेट में ठीक है ताकि हम आपके रिव्यूज़ है वो हमारे और सब्सक्राइबरों के साथ शेयर कर पाए क्योंकि आपको बेनिफिट हो रहा है उस वजह से ठीक है तो अभी जस्ट ये सब पैकिंग करें उसी के साथ यहाँ पर देखिए चिवड़ा भी अभी चालू है और साथ ही में वहाँ पर विराली अभी तल मिक्स बनवा रहे हैं कौन सा बन रहा है तल रस्सी और आया थेपला और आया आराम शेक અને ભાણિયાભાઈ આરામ આજે તો ભાઈ એટલી ચીસો પાડી છે વાત જવા દો અમને એમ થઈ ગયું આટલી બધી પણ ના પડે કારણ કે ગળો બેસી હજુ તો એમને 1500 કેટલા દિવસ જાગું થયા 17 દિવસ 20 દિવસ ભાઈ હજી 20 દિવસ નથી આ છે ને આટલી બૂમાબૂમ એમ કાંઈ કારણ વગર નહીં ખાલી શું હોય કે પીપી થઈ જાય એટલે શું કરે ભાઈ રાડ બૂમાબૂમ થવા માટે ખબર પડી જાય કે હાલો સાયરન વાગી ગયું છે એટલે વિમળાબેન હોય કે હું હોય કે વિરાલી હોય કોઈ પણ જે સાફ સફાઈ કરે અને પછી ચીસા ચીસ એક ધારો રાડ્યું જ પડ્યા કરે હે પછી ભૂખ લાગે હા
સહન ન થાય તો ભૂખે સહન ન થાય એટલે બધું. અને પાછું ભૂખની અંદર તો આમ એક આપણે દૂધનું 1 ચમચી ખાલી એને મૂકીએ અને લઈએ ને તો ચીઝ પાડવાનું ચાલુ. આમ એમ રેવી જોઈએ ઇન્સ્ટન્ટ અહીંયા ચમચી રેવી જોઈએ એવું એને જોઈ છે. બોલો એના પપ્પાને જેમ ઉતાવળીઓ બહુ છે હે જાગુ. એના પપ્પા જેટલા ઉતાવળા છે ને એની જેમ જ આ ઉતાવળીઓ છે. એનું મેન રીઝન હતું આજે લાઈટ નહોતી ને. હા આજે લાઇટ નહોતી ને એટલે થોડી પ્રોબ્લેમ થઈ હતી. કારણ કે એમને પણ શું છે ગરમી થતી હોય. જો કે ફેન હતો પણ ફેન કન્ટિન્યુ એક ધારો ના રખાય. તેમ છતાં ઠંડક હોય તો વધારે સારું પડે એમને. તો એ માટેથી વધારે આજે રોતો હતો. બટ અત્યારે મસ્ત આરામ કર્યો છે એકદમ બિંદાસ. હું ખેંચે છે હવે લગભગ 7-8 વાગ્યા સુધી ખેંચી લઈને તો પછી 12 વાગ્યા સુધી જગાડશે મમ્મી તમને બધાને. હે સાચું પડે ને 12 વાગ્યા સુધી જગાડશે ને તો પછી 12 વાગે સુરાઈ દેવાનો. એટલે સીધા તમે 2:30 વાગે અમને ઉઠાડો. 2:30 થી 3 વાગ્યા સુધી. કારણ કે 2-2.5 કલાક એમને ખવડાવવા માટેથી ઉઠાડવો પડતો હોય છે એ માટેથી. એની ચલો આપણું ફટાફટ પેકિંગ કરી લઈએ.